હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો હું તો મસ્ત રેડી થઈને દાનમ સ્કૂલમાં જાઉં છું. તમારે આવવાનું છે? આમ જો. હાય ગાઈઝ, હું દાનવીને મૂકીને આવી, પછી જમવાનું બનાવ્યું, એને લઈને પણ આવી ગઈ. એની સ્કૂલમાં લાસ્ટ ડે હતો આજે, તો બધાને પાર્ટી હતી, તો પેરેન્ટ્સ મળ્યા, બધું મજા આવી. હવે કાલે ગુડ ફ્રાઈડેની રજા છે, પછી સેટરડે દાનવીની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મિટિંગ છે, તો મિટિંગ માટે જવાનું છે. એટલે હવે જે નેક્સ્ટ આવશે જૂન જુલાઈથી, તો એને કન્ટિન્યુ કરવાનું છે કે નહીં, એ સ્કૂલમાં એ બધું પૂછશે, એ બધી વાત કરીશું. હવે દાનવી બેન તો ઘરે ને ઘરે જ છે. તો દાનો, સ્કૂલમાં શું થયું? બિસ્કિટ મળ્યું સ્કૂલમાં? તું શું પીએ છે? બાફલો. હાય ગાઈઝ, આજે છે ને દાનવીને ભૂખ લાગી છે, તો દાનવી માટે કંઈક સ્નેક માટે તો મેં કીધું ચોકલેટ મખાના બનાવું છું. તો મેં કીધું તમારે પણ બતાવું કે હું ચોકલેટ મખાના કેવી રીતે બનાવું છું. તો ચલો જોઈએ. આ મેં એક નોનસ્ટિકનું પેન લીધું છે, અને નોનસ્ટિકના પેનમાં મેં થોડું 2 ચમચી જેટલું ઘી નાખી દીધું છે. આ ઘી ગરમ થઈ જાય એટલે આપણે મખાણાને રોસ્ટ કરવાના છે, અને એમાં જરીક જ ચપટી જેટલું મીઠું નાખીને એને આપણે રોસ્ટ કરીશું. આ મખાણા મેં એડ કરી દીધા છે. હવે આપણે એને રોસ્ટ કરી લઈએ, જરીક કડક થઈ જાય ને ત્યાં સુધી. મખાણા હવે રોસ્ટ થઈ ગયા છે. આપણે એને છે ને એક પ્લેટમાં નીકાળી લઈએ, અને પછી આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. હવે એક પેનમાં ગોળનો પાવડર એડ કરવાનો છે, અને થોડો કોકો પાવડર એડ કરવાનો છે. આપણે એને હવે ઓગાળી લેવાનું છે. જરીક ઓગળી જાય એટલે આપણે એમાં મખાણા મિક્સ કરી લઈશું. આમાં મેં મારા મખાણા એડ કરી દીધા છે. હવે આને થોડું ઠંડુ પડવા દઈએ આપણે. તો આપણા ચોકલેટ મખાના અત્યારે રેડી છે. આ રીતે હું દાનવીને કોઈક વાર ચોકલેટ ખાવાની ઈચ્છા થાય તો કોકો પાવડર નાખી અને ચોકલેટ મખાણા કરીને આપું છું. હવે દાનું આપણે ટેસ્ટ કરીને કહેશે કે મખાણા કેવા બન્યા છે. એ ટેસ્ટ કરે એટલે તમારે બતાવો કેવા લાગ્યા. કેવા મને વિડીયો અને રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય, જય શ્રી કૃષ્ણ.